સુરતના કતારગામ વિસ્તારમાં વેપારી સાથે ખંડણી માંગણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખે વેપારીના નવા બાંધકામને ગેરકાયદેસર ગણાવી સોસાયટીના લેટર પેડનો દુરુપયોગ કરીને મહાનગરપાલિકામાં અરજીઓ કરી કામ અટકાવ્યું હતું। ત્યારબાદ બાંધકામ ફરી શરૂ કરાવવા માટે ₹20 લાખની ખંડણી માંગવામાં આવી અને શરૂઆતમાં ₹50,000 બળજબરીથી વસૂલવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો પણ પુરાવા તરીકે સામે આવ્યો છે। પોલીસે આરોપી પ્રશાંત કાછડિયા સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં એક વેપારી પાસે તેમનું નવું બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી ₹20 લાખની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખે પોતાની વગનો ઉપયોગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજીઓ કરી બાંધકામ અટકાવ્યા બાદ વેપારી પાસેથી નાણાં પડાવ્યા હતા। આ મામલે ચોક બજાર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। વેડ રોડ પર રહેતા 60 વર્ષીય વેપારી મનસુખભાઈ પાનસુરિયાએ પોતાની જર્જરિત મિલકત પર મે 2025થી નવું બાંધકામ શરૂ કર્યું હતું। આ દરમિયાન સોસાયટીના ઉપપ્રમુખ પ્રશાંત કાંજીભાઈ કાછડિયાએ બાંધકામને ગેરકાયદે ગણાવી સોસાયટીના લેટર પેડ પર કતારગામ ઝોન કચેરીમાં અરજીઓ કરી હતી। એસએમસીએ આ અરજીઓના આધારે કામ અટકાવી દેતા આરોપીએ બાંધકામ ફરી શરૂ કરવાના બદલામાં ₹20 લાખની માંગણી કરી હતી। ગઈ તારીખ 7 એપ્રિલ 2026ના રોજ આરોપીએ વેપારીના પુત્ર રવિને શ્યામવાડી ગેટ પાસે બોલાવી ધમકાવ્યો હતો અને તેની પાસેથી બળજબરીપૂર્વક ₹50,000 પડાવી લીધા હતા। આ સાથે જ બાકીના ₹19.50 લાખ તારીખ 10 એપ્રિલ સુધીમાં આપી દેવા અલ્ટિમેટમ આપ્યું હતું। આ સમગ્ર વ્યવહારનો વિડીયો પણ પુરાવા તરીકે સામે આવ્યો છે। વેપારીએ આરોપીની માથાભારે છબીને કારણે શરૂઆતમાં ડર અનુભવ્યો હતો, પરંતુ અંતે પરિવારની સમજાવટથી ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ મામલે આરોપી પ્રશાંત કાછડિયા વિરુદ્ધ બીએનએસની કલમ 308(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર ડોઢિયાએ આ કેસની તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે।